હું તો કહું છું આવું દુઃખ કોઈ દુશ્મનને પણ ન આપે. આપણું એક સમય બધું વેચાઈ જાય, ધંધામાં ખોટ આવે, એવું થઈ જાય તો બી એક સમય આપણે માની લઈએ કે આપણે ભાગ્યમાં નહીં હોય. ભગવાને દીકરો તો ન દીધો, પણ જે આપણા ભાગ્યમાં હતું એ બી છીનવાઈ ગયું. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કે ભગવાન હું જ તમને બન્યા. પ્લીઝ રડો નહીં. દુઃખ તો ઘણું થાય, પણ ભગવાન સિવાય કોને કહું. આજે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. દરેક લોકો આપણને સપોર્ટરૂપ બનશે. મારી છેલ્લી રિક્વેસ્ટ એ જ છે કે મારે પૈસા નથી જો, પણ મને એક સમય કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઓ તો હું સાજો થઈ જાઉં. બસ મારે એક જ વસ્તુ છે, મારે બીજું કોઈ નથી. મારે અનાજ નથી જોતું, કે ખાઈ જ નથી એકદમ હવે. તો બા, તમારું શું નામ છે? મારું નામ મંજુલાબેન અશોકભાઈ પટેલ. અને તમારું કાકા? મારું નામ અશોકભાઈ લાલજીભાઈ પટેલ. અને શું તકલીફ પડી રહી છે અત્યારે હાલમાં? હાલમાં તો ઘર ચલાવવા માટે, પછી ભાડાનું મકાન છે, મકાનનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, એ બધી તકલીફ પડી રહી છે. પરિવારમાં બીજું કોઈ નથી તમારી બંને સિવાય? પરિવારમાં મારા સિવાય બીજું કોઈ નથી. કારણ કે મને દવાખાને લઈ જવા માટે 6 થી 7 માણસની જરૂર પડે. એમ્બ્યુલન્સ મંગાવીને તો બી દર મહિને એકવાર જવું પડે છે. તમને શેની તકલીફ છે કાકા? હે, તમને શું તકલીફ છે? મને કમરથી નીચેનો ભાગ બધો ડેમેજ થઈ ગયો છે. આ કીમોથેરાપી લીધા ને એના હિસાબે. એટલે કેન્સર હતું? કેન્સર છે આંતરડાનું. હજુ આંતરડાનું કેન્સર છે જ તે? એ ચાલુ જ છે, એની દવા ચાલુ છે, સિવિલની ફાઇલ બી પડી છે મારી પાસે. હજી ઘર ગુજન કઈ રીતના ચલાવો છો? હે, ઘર ગુજન કઈ રીતના ચલાવો અમારા છો? બેન એક છે, એ આપે છે, સેટેલાઇટ રહી છે, એ થોડી ઘણી મદદ કરે છે. તો આજે તમને કેન્સર થયો ને કેટલો ટાઈમ થયો? ટોટલ મારી 3 વર્ષથી દવા ચાલે છે. 1 વર્ષની દવા મારી પ્રાઇવેટમાં ચાલતી હતી. બાજુમાં મકાન હતું મારું, આ બાજુનો ફ્લેટ મોટો છે, એ અમે 8 લાખમાં વેચી નાખ્યો કેમ? દવા કરાવવા માટે. પછી અમે આ 4 વર્ષથી ભાડે રહી છીએ. શું કરીએ, કોને કહેવું? કેમ આજે કોઈ સાંભળવાળું નથી? કોઈ ન સાંભળે. અત્યારે દવાના પૈસા પેલા તો આપણે ક્યાંથી કાઢવા એમ. એટલે મારું કહેવાનું શું છે કે મને અનાજ નહીં આપો ને તો ચાલશે, અને હું હાલી ચાલી શકું ને, કે હું કોઈના સહારે જીવન ન જીવું ને, એવું કોઈ કરી આપે ને તો વધારે સારું. કારણ કે આ 2 પગ ઘાવું જતા રહ્યા. ખાટલાથી નીચે હું ઉતર્યો નથી 2 વર્ષથી. 2 વર્ષથી ખાટલાથી નીચે જ નથી ઉતર્યા? નહીં, ઉતરાતું જ નથી. મને નવો લાવાય ને તો 2-4 જણાને બોલાવવા બોલાવવા પડે અમારે. તો આનો ઈલાજ શું છે? ડોક્ટરે શું કીધું? કોઈ ડૉક્ટરે તો અમે પ્રાઇવેટમાં ગયા નથી, પ્રાઇવેટમાં અને નથી ગયા. સિવિલવાળા એમ કહે છે કે ધીરે ધીરે સારું થાય. પણ આ 2-3 વર્ષથી આવે, ધીરે ધીરે તો ક્યાં સુધી, પછી કેટલી રાહ જોવાની એમ. એટલે મારે અત્યારે તો મારે અનાજ નહીં હોય ને તોય ચાલશે. એક સમય અમે ભૂખ્યા હોઈ રહું. એટલે મને જે પીડા થાય છે ને, એમાંથી કોઈ સારા માણસ હોય પૈસાદાર તો મને મુક્ત કરાવે ને તો હું વધારે માનું છું. આ પીડા મને થાય છે તો મને જ ખબર હોય, બરાબર, બીજાને તો ખબર ન હોય. એ વાત બી સાચી છે, કારણ કે આજે ઘરમાં કમાવનાર વ્યક્તિ તમે જ હતા. હા, તમે તમારું મકાન પણ વેચી દીધું દવાના ખાતર. હજી તમે જ જાણતા હશો કે પરિસ્થિતિ શું છે. થોડા ઘણા દાગીના હતા એ વેચી નાખ્યા. પેલા દાગીના વેચ્યા, પછી મકાન વેચ્યા. બધું જ વેચી દીધું તમે? કંઈ નથી અત્યારે. તો બા, આજે પરિવારમાં બીજું કોઈ જ નથી? બીજું તો કોણ છે આમાં? પરિવારમાં તો અમારા બી મોટા મોટા માણસો છે, અમારા જ નજીકમાં છે, પણ કોઈ આવતા નથી તો શું કરીએ આપણે. હું એમ કહું છું કે ભગવાને શરીર આપ્યું છે તો હાલતું ચાલતું થાય તો ગમે એને નોકરી કરી, સર્વિસ કરી શકું. કાયમ તો કોઈ આપણને આપવાનું નથી. તો આ બીમારીનો ઈલાજ છે કે અત્યારે? બીમારી તો ડૉક્ટરે કીધું સારું થઈ જાય તમને, પણ આની કોઈ દવા કે સારવાર સિવિલમાં થતી નથી, કમરથી નીચેની.
એની સિવિલમાં સારવાર નથી થતી. એ દવા આપે પણ કોઈ મને લાગુ નથી પડતી. તમે બિલકુલ ચિંતા નહીં કરો બા. અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. દરેક લોકોના સાથ સપોર્ટથી એવી કોશિશ કરશું કે કાકા જલ્દીથી ઊભા થઈ જાય. ઉતરવાનું સ્વામીને એક જ કહું, કામડે હાજો કરી જાઓ, કામડે લઈ જાઓ. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં અને પ્લીઝ એવું નહીં વિચારો. આજે આપણી સાથે દરેક લોકો છે. દરેક લોકોના સાથ સપોર્ટથી અમે એવી કોશિશ કરીશું કે તમે જલ્દી ઊભા થઈ જાઓ. હા, બસ અમને જલ્દી ઊભા કરી દો, બસ બીજું કાંઈ નહીં. તો દોસ્તો હાલ અમે અમદાવાદની અંદર તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. જે કાકા છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સાથે પોતે લડી રહ્યા છે અને કમરના ભાગેથી એનું આખું શરીર ડેમેજ છે અને આ બા છે. બીજું ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યો છે અને હાલમાં તો કાકાએ કીધું એ પ્રમાણે કે મારે ટ્રીટમેન્ટ કરાવી છે. છેલ્લા 2 વર્ષથી હું આવી હાલત સાથે જીવી રહ્યો છું અને કેન્સર જેવી ગંભીર બીમારી સાથે પણ લડી રહ્યો છે. પણ અત્યારે મારી પાસે પૈસા ના હોવાના કારણે હું આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું. દોસ્તો વિચાર તો કરો, આજે આ માણસે ઘણું બધું જીવનમાં ગુમાવ્યું છે. પરિવારમાં કોઈ નથી. આજે દીકરો હોત તો પણ આ પરિવારને બહુ મોટો સપોર્ટ રહેત, કારણ કે આજે આ પરિવારમાં કોઈ સપોર્ટ કરવા વાળું પણ નથી. અને કાકા પાસે જે પણ મિલકત હતી, જે પણ પ્રોપર્ટી હતી, એ દવાની પાછળ કાકાએ બધી જ વેચી દીધી છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને સહયોગ કરવો જોઈએ, જેથી કરીને આવા લોકો પણ પોતાના પગ પર ઊભા થઈ શકે અને મહેનત કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. અને કાકાએ કીધું એ પ્રમાણે કે હું મહેનત કરવા માંગુ છું, જીવનમાં આગળ વધવા માંગુ છું, પણ આજે મારો કોઈ ઈલાજ નથી, કારણ કે હું પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ શકતો નથી, કારણ કે મારી પાસે પૈસા નથી. આજે અમારી પાસે કોઈ સપોર્ટ કરવાવાળો વ્યક્તિ નથી. તો બસ દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે કાકાએ કીધું એ પ્રમાણે કાકાનો જો કોઈ પણ ઈલાજ હોય તો પ્લીઝ તમે લોકો જણાવજો. આ વિડીયોના માધ્યમથી આ કાકાને આપણે ચોક્કસથી જે પણ તકલીફો છે એમાં દૂર કરવાની કોશિશ કરીશું. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ નિરાધાર પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને ખાસ કરીને કાકાએ કીધું હતું એ પ્રમાણે કે અમારે અત્યારે મેડિકલમાં બહુ બધી તકલીફ પડી રહી છે. તો અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું રાશન કરિયાણું તો અત્યારે લઈ જ લીધું છે, પણ સાથે આ પરિવારને મેડિકલમાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે. તો આપણે સાથે રોકડ રકમની પણ મદદ કરતા જઈએ, જેથી કરીને આ પરિવારને જે પણ મેડિકલમાં અને જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી, સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમ આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બા આજે જો કે તમે ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છો, પણ આજે તમારી જે પણ રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. અને સાથે કાકાએ કીધું હતું એ પ્રમાણે કે તમારે મેડિકલમાં બહુ બધી તકલીફ પડી રહી છે, તો આ લો 5,000 રૂપિયા છે, જે તમારે મેડિકલમાં જે તકલીફ પડી રહી છે એમાં થોડાક તમને સપોર્ટરૂપ બની શકે. અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બા? કાશ્મીરાબેન ને ભગવાન સારું કરે અને આવું ને આવું કામ કરતા રહેજો અમારું ઉપર, બધા ઉપર. થેન્ક યુ સો મચ બા. તો કાકા આજે કેવું લાગે છે? મને બહુ સારું લાગે છે. કાશ્મીરાબેન દેસાઈ, તેને ભગવાને અદરક ધન દીધું છે, એથી વધારે આપે કે જેથી અમારી જેવા ગરીબ માણસોની મેડિકલમાં અને કરિયાણામાં સહાય કરે. થેન્ક યુ સો મચ કાકા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. આજે આનંદ થયો છે. શું કાકા? મને આજે દીકરા મળ્યા એવો જ મને આનંદ થયો છે. અમે તમારા દીકરા જ છીએ કાકા. હું એમ જ માનું છું કે મારા દીકરા ભગવાને એક નહીં પણ મને 2 મોકલ્યા. અમે તમારા દીકરા જ છીએ દાદા, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે, કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આજે કાકાએ કીધું એ પ્રમાણે કે જો આજે મારે કંઈ દીકરો હોત
તો પણ મારે આજે જે તકલીફ પડી રહી હતી એમાં આજે અમને સપોર્ટરૂપ બનત. પણ આજે અમારે કોઈ દીકરો પણ નથી અને કાકાએ એક સરસ મજાની આગળના વિડીયો વાત કરી હતી પ્રમાણે કે આજે ભગવાને મને દીકરાનું સુખ તો નથી જ આપ્યું, પણ આજે મારી પાસે જે પણ મિલકત હતી, જે પણ દાગીના હતા, એ પણ મારા ભગવાને આજે છીનવી લીધું છે. દોસ્તો વિચાર તો કરો, આજે આ વૃદ્ધ માણસની શું પીડા હશે, આજે આ પરિવારની શું પીડા હશે. આ પરિવારે જે પણ મહેનત કરીને વસાવ્યું હતું, ઘરનું મકાન, દાગીના જે પણ વસાવ્યું હતું, પણ આજે આ પરિવારની પરિસ્થિતિના કારણે આ બધું જ વેચવું પડ્યું. કારણ કે આ કાકા કેન્સર જેવી ગંભીર બીમારીઓ સાથે લડી રહ્યા છે અને કમરના ભાગેથી એમનું શરીર ડેમેજ થઈ ચૂક્યું છે. એના કારણે આ પૂરો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો હતો. પણ આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવારના સપોર્ટથી, સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ.